કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 10 ગુજરાતી અને ગુજરાતીમાં આપણે ગઈકાલે એક કાવ્ય હશે, એક બપોર અને બીજું હતું તારે પગલે, જે પૂરક વાચનનું હતું. પૂરક વાચનનું જે કાવ્ય હતું એ આપણે ભણ્યા હતા. બપોરનું જે એક બપોર છે એ કાવ્ય પણ બહુ નાનું હતું અને તારે પગલે એ પૂરક વાચનનું છે, પણ આપણે શું છે કે ભણવા ખાતર એ ભણવું જ પડે. તો સાથે સાથે એ પણ આપણે જોઈ લીધું હતું, બરાબર. એક લેક્ચરમાં બે પતી ગયું. હવે પછીનો આપણો 20મો પાઠ છે વિરલ વિભૂતિ. વિભૂતિ જે લાખો કરોડોમાં આવા મહાન વ્યક્તિ હોય એને વિભૂતિ કહેવાય. અને વિરલ, વિરલ હોય એ જ વિભૂતિ હોય. વિરલ એટલે લાખો કરોડોમાં. આપણે ઓલું આવતું ને, વિરલ આભૂષણ, આમ ભાગ્યે જ ક્યાંક દેખાય એવા આભૂષણોવાળી ગુણવતી કન્યા. એટલે ઓછા, વિરલ એટલે ઓછા, બહુ વિરલા, બહુ ઓછા હોય એવા વિભૂતિ. એ વાત કરે છે વિરલ વિભૂતિની. એ વિરલ વિભૂતિ એટલે કોણ? તો કે શ્રીમદ રાજચંદ્ર. શ્રીમદ રાજચંદ્રને ઓળખો છો ને બધા કે નથી ઓળખતા? જો આપણે એનો ફોટો બતાવીએ. જો અહીંયા હશે, જો રહ્યા. આ છે શ્રીમદ રાજચંદ્ર. આનો ફોટો તો તમે ક્યાંક જોયો હશે. જોવો જોઈએ. એકદમ દુબળા પાતળા, ચહેરા ઉપર તેજ છે કે નહીં? તેજ કે ચહેરો હુકાઈ ગયો? ચહેરો નથી હુકાણો, જાણે કે હાડ પિંજર હોય. ભૂખથી ભૂંડી ભીખની અંદર, બરાબર છે, બધાની દશા આવી જતી હોય. આપણો પાઠ હતો ને આપણો, ભૂખથી ભૂંડી ભીખ. હા, એમાં બધા લોકો આવા થઈ ગયા હતા. પણ શ્રીમદ રાજચંદ્રને તો કંઈ આવું થવા પાછળનું બીજું કાંઈ નહોતું, પણ પોતે એટલા સંયમી હતા. 33 વર્ષનું જીવન જ જીવાતા અને 33 વર્ષની વયે એને સાધના કરી અને એ સમાધિવસ્ત, બરાબર છે, સ્વર્ગે સીધાવ્યા. એટલે શ્રીમદ રાજચંદ્ર છે, જ્ઞાની હતા. એના વિશેનો પાઠ છે, આપણે ભણવાનો છે. જોઈએ જે શું કહે છે. અને કોણ છે લેખક? તો કે જ્યાં ફોટો છે એ છે આત્માર્પિત અપૂર્વજી. આત્મ અર્પિત અપૂર્વજી. આત્મ અર્પિતની સંધિ આપણે ભેગી કરીએ તો આત્માર્પિત અપૂર્વજી. એનો જન્મ ક્યારે થયો હતો? તો કે 4/1/1977. સમજાય છે? આજથી 43 વર્ષ પહેલાં એનો જન્મ થયો હતો ભાઈ. અને આ 43 વર્ષના છે, જ્યાં સામે છે ને આત્માર્પિત અપૂર્વજી. ક્યાંના છે, શું છે? તો કે એની ચર્ચા જ અહીંયા છે કે આત્માર્પિત અપૂર્વજી છે, એનો જન્મ મુંબઈમાં જ. આ જે પરિચય છે એ લેખકનો છે. અને પાઠ છે એ વિરલ વિભૂતિ આત્માર્પિત અપૂર્વજી કોના વિશે લખે છે? શ્રીમદ રાજચંદ્ર વિશે. એટલે આત્માર્પિત અપૂર્વજીનો જન્મ મુંબઈમાં થયો હતો, બોમ્બે. યુવા વયથી જ તેઓ આધ્યાત્મિકતા તરફ વળ્યા હતા. યુવાન હતા, 17-18 વર્ષના થયા એટલે એને અધ્યાત્મ જ્ઞાન તરફ વળવું હતું. તેમણે ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશનના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશભાઈનું શિષ્યત્વ સ્વીકાર્યું છે. ધરમપુર એ બાજુ ગામ આવ્યું છે ને, ધરમપુર. સુરતથી ને બોમ્બે બાજુની બાજુ ક્યાંક ધરમપુર આવ્યું છે. હું ગયો નથી કોઈ દી, પણ ત્યાં શ્રીમદ રાજચંદ્ર મિશન, બરાબર છે, એવી સંસ્થા છે. આપણે કેમ આવે છે રામકૃષ્ણ મિશન, એમ શ્રીમદ રાજચંદ્ર મિશન પણ છે. રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મિશન, શિવાનંદ મિશન, એ બધા મિશન છે. એ બધી સંસ્થાઓ છે જે સારું કામ કરે છે. લોકો પાસેથી નાનું મોટું, જે લોકો હોય, મોટા લોકો, એની પાસેથી નાનું મોટું ફંડ ફાળો આવે અને એ ફંડ ફાળા દ્વારા એ લોકો ઘણા ખરા સત્કાર્યો કરે. એટલે શ્રીમદ રાજચંદ્ર મિશનના સંસ્થાપક છે. કોણ છે? તો કે પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશભાઈ. અને એનું શિષ્યત્વ એને સ્વીકાર્યું હતું. એના શિષ્ય બની ગયા આત્માર્પિત અપૂર્વજી. પોતાનું જીવન તેમણે સેવા અને સાધનાને સમર્પિત કર્યું છે. સેવા અને સાધના કરવી, ભગવાનનું નામ લેવું, સાધના કરવી અને સેવા કરવી. તેઓ શાસ્ત્રોના ઊંડા અભ્યાસી છે. આત્માર્પિત અપૂર્વજી છે એ ઊંડો અભ્યાસ શાસ્ત્રોનો કર્યો છે. વળી ઉત્તમ વક્તા છે, બહુ સારા એવા વક્તવ્ય આપનારા છે. દેશ વિદેશમાં તેમણે અનેક શિબિરોનું સંચાલન કર્યું છે. દેશમાં વિદેશમાં ઘણી શિબિરો છે. વક્તાઓને પ્રવચનની બધું ચલાવે છે.
તેઓ સદગુરુ એકોજ નામનું જે માસિકના તંત્રી છે, જે મંથલી ન્યૂઝ આવતા હોય, સદગુરુ એકોજ એના એ તંત્રી છે, પોતે મેન છે. ત્યાં વાત કરે છે કોના વિશે? આ પાઠમાં વાત કરી છે વિરલ વિભૂતિ વિશે. તો કે આ ચરિત્ર નિબંધમાં શ્રીમદ રાજચંદ્રના જીવન અને દર્શનની ઝાંખી કરાવવામાં આવી છે. શ્રીમદ રાજચંદ્ર છે એનું જીવન અને એના દર્શન એ કેવા હતા, એના ગુણો કેવા હતા, એની આપણે ઝાંખી, એનું સમજણ આપવામાં આવી છે. શ્રીમદ અર્વાચીન યુગના મહાન આધ્યાત્મિક સંત હતા. અર્વાચીન પ્રાચીનની આધુનિક યુગ, અર્વાચીન યુગ છે એ આધુનિક યુગના પણ એ આધ્યાત્મિક સંત હતા. ટૂંકા આયુષ્યમાં તેઓ એક યુગ પ્રવર્તક તરીકેનું જીવન જીવી ગયા. એક યુગને પ્રવર્ત કરનાર, એક નવી દિશા આપનાર તરીકે જીવન જીવી ગયા. તેમના ઉચ્ચ જીવન અને નિર્મળ અધ્યાત્મ જ્ઞાનથી ગાંધીજી અતિ પ્રભાવિત હતા. ગાંધીજી પણ એના અધ્યાત્મ જ્ઞાન અને એનાથી પ્રભાવિત થયા હતા. શ્રીમદમાં બાળપણથી જ અસાધારણ સ્મરણ શક્તિ હતી. અસાધારણ, સાધારણ નહીં, લોકલ નહીં, બહુ સારી એવી જબરજસ્ત સ્મરણ શક્તિ હતી. યાદ રાખવાની શક્તિઓ પુષ્કળ. તો આપણે એમ થાય સાહેબ તો એવી શક્તિ અમને મળી જાય તો કામ થઈ જાય ને. બેઠે બેઠા ગણિતના દાખલા ને કાર્ડ ને વિભક્તિ ને ગ્રામર ને બેઠું ગોખી નાખ્યો સાહેબ. અને પરીક્ષામાં 99 માર્ક પાકા હશે. કાંઈ એમાં કાંઈ ભૂલ જ ન થવા દઈએ. બરાબર ને? સ્મરણ શક્તિ માટે શું કરવું પડે? એકાગ્રતા, ધ્યાન, મનથી વાંચન અને વહેલું તો અભ્યાસ પ્રત્યે નિષ્ઠા. મનની અંદર ક્યારેય અભ્યાસ પ્રત્યે અણગમો ન હોવો જોઈએ. જે વસ્તુ તરફી તમને અણગમો હોય ને એમાં તમને ક્યારેય શું કહેવાય, રસ ન રહે. દરેક વસ્તુ છે એ રસની હોવી જોઈએ. આપણો ઇન્ટરેસ્ટ એમાં હોવો જોઈએ. એટલે શ્રીમદમાં બાળપણથી જ અસાધારણ સ્મરણ શક્તિ હતી. બાળપણથી જ એમનામાં કરુણા, જીવદયા, પરોપકાર વૃત્તિ, નિર્મળતા, નિખાલસતા, તટસ્થતા, શુચિતા એટલે પવિત્રતા જેવા ગુણોનો ઉત્કર્ષ જોવા મળે છે. બધા ગુણો હતા શ્રીમદ રાજચંદ્રમાં. તેમનામાં ઊંચી કવિત્વ શક્તિ પણ હતી. બહુ ઊંચા કવિ હતા. કવિતાઓ બનાવી તો ફટાફટ બનાવી નાખતા. અને આપણે કવિતા વાંચવી હોય તો વાંધો આવે. એ સાહેબ આ શું લખ્યું છે, આ જોડિયો શબ્દ ગણાઈને તો 10મા ધોરણમાં આવે તો ગુજરાતી વાંચવામાં લોચા થાય છે. હા, પછી મારા જેવા સાહેબ હોય કહેતા ભાષા તો હંમેશા ચોખ્ખી બોલવી જોઈએ. આ મારા જેવા સાહેબ હોય પછી એવું બોલતા હોય પછી એમ જ હોય ને. પણ છતાંય જે આપણી બોલી છે એ તો લોક બોલી છે, એમાં કોઈ ના ન પાડી શકે. આપણે જે બોલીએ છીએ એ આપણી એક ઓળખ છે. ભાષા અને બોલી બંને વચ્ચે બરાબર ઘણી ખરી બરાબર આત્મીયતા છે. એટલે આપણી ગુજરાતી ભાષામાં, આપણી બોલીમાં આપણે વાત કરીએ છીએ. શું છે કહીએ ને, પણ ગુજરાતી ભાષામાં શું છે, પણ આપણે કાઠિયાવાડી શું છે કહીએ ને. હાલતો આવે ક્યાંય, ચાલતો થા, પણ છતાંય હાલતો થાય એ આપણી બોલી છે. એ બોલી આપણી વિશેષતા છે. કાંઈ વાંધો નહીં. એટલે એનામાં ઊંચું કવિત્વ શક્તિ પણ હતી. 7 વર્ષની બાળ વયે જાતિ સ્મરણ એટલે કે તેમને પોતાના સેંકડો પૂર્વ ભવોનું ભાન જાગ્યું હતું. માત્ર 7 વર્ષના હતા ને તો એને બરાબર છે જાતિ સ્મરણ થયું કે પોતે કોણ છે, શું છે, અગાઉ ક્યાં શું હતા. સેંકડો જન્મનું બધું યાદ આવ્યું કે ઓહો હું આજથી તો આજથી 1 લાખ વર્ષ પહેલાં છે ને હું આ હતો, પછી એમાંથી આ બન્યો, પછી આ ઘેરે જન્મ થયો ને પછી ઓલા ભાઈના ઘેરે જન્મ થયો ને પછી આમ થયો ને પછી મારું આમ થયું ને આમ થયું ને બધી બાબતો છે એને યાદ આવી ગઈ. બોલો. 19 વર્ષની ઉંમરે તેણે શતાવધાની શક્તિ સિદ્ધ થયેલી હતી. 19 વર્ષના હતા ને ત્યારે શતાવધાની 100 બાબતો તમે કહો ને તો એકારે કડકડાટ 100 બાબતો મોઢે બોલી જાય. તમારે ખાલી બોલવાનું ને એ સાંભળે અને એક વસ્તુ તમને જે તમે ક્રમમાં કીધું હોય ને એમ કહી દઈએ. તમે બોલો ને કે ખુરશી, ટેબલ, ચોક, ડસ્ટર, પંખો, ટ્યુબલાઇટ, મોબાઈલ, ઘડિયાળ, માસ્ક, એસી, પંખો, ફ્રીજ, તમારે બોલે જવાનું. તમે જે સિરીઝમાં બોલ્યા હોય ને તો તમારે તો એવું લાગે ને તો આપણે યાદ ન હોય કે આપણે શું બોલ્યા, પણ છતાંય આપણે છે ને શું કહેવાય લખીને જવાનું કે ભાઈ 1 નંબર ઉપર એસી, 2જા નંબર ઉપર પંખો, 3જા નંબર ઉપર ટ્યુબલાઇટ, 4થા નંબર ઉપર ખુરશી, 5મા નંબર ઉપર મોબાઈલ, 6ઠા નંબર ઉપર બૂટ, એ બધું લખીને જવાનું અને તમારે બોલવાનું. શ્રીમદ રાજચંદ્ર છે ને ફટાફટ તમે જે સિરીઝમાં બોલ્યા હોય ને એ જ સિરીઝમાં હોય વસ્તુ બોલી દે. બોલો કેવડી બુદ્ધિ પ્રતિભા હે. જો જે આંખું ચકડ વકડ થઈ જાય કે નહીં,
આ તો મારું ગજબ કહેવાય, હા મારું બેટું આવું આવડે તો આમ મજા થઈ જાય, આટલું બધું યાદ રહેતું હોય તો. આ તો સાહેબ વાસીને ગોખીને જાય તો ભેગું નથી થતું. કાંઈ વાંધો નહીં, તમને અભ્યાસક્રમ તો જડી ગયો છે ને. અભ્યાસક્રમ છે શું નહીં એ પણ આપ્યો તો, કેટલો છે શું છે, છતાં 1 જ મિનિટ ચાલુ રાખજો. એક જ મિનિટ જોવો જી. અભ્યાસક્રમ 25/12/2020 ગુજરાતી ધોરણ 10 30 માર્ક. ગદ્ય પદ્ય કેટલામું તો કે 13મું 14મું 16મું 18મું ગદ્ય પદ્ય. એકમ 5મો છંદનો છે એ. કૃતિ કર્તા અને સાહિત્યનું જોડકું બધું ભેગું છે. કૃતિ હોય તેની સામે કર્તા અથવા તો સાહિત્ય બેમાંથી કયોનો પ્રકાર છે. નિબંધ છે, હાઈકુ છે, નવલકથા છે, એવું બધું. અને કર્તા કોણ છે એ. પછી 1 વાક્યના ટૂંકા 4 પ્રશ્નો છે, 3-4 વાક્યના 2 પ્રશ્નો છે, 10-12 વાક્યના મોટા 2 પ્રશ્નો, એ 4-4 માર્કના છે. છંદના 2 પ્રશ્નો છે ટૂંકા ભાઈ. અર્થ વિસ્તાર 1 છે, પાછળ તમારે આપ્યું છે ને બધું. અર્થ વિસ્તાર ને નિબંધ ને બધું એ પાછળ આપ્યા છે ને એમાંથી જ હશે. અને એક નિબંધ છે, પણ અર્થ વિસ્તાર અને નિબંધ છે એ અહીં ઓછા માર્કના છે. ઓની અંદર 4 ને 8 માર્કનું છે, અહીંયા આપણે 3 અને 5 માર્કનું જ આપ્યું છે. એટલે થોડુંક માપે લખવું, બહુ વધારે ન લખવું. 1 પેજ નિબંધનો ભરી દો એટલે હાલે. અર્થ વિસ્તારે 1 પેજ ભરાઈ જાય એટલે ઓહો બરાબર છે. હા, એટલે પેપર એ તમને તમારા સમયે તમને મળી જશે. ઓકે બરાબર. હવે આપણે ફરી પાછા પાઠ ઉપર જઈએ છીએ. ફરી પાછા પાઠ ઉપર આગળ ગતિ કરીએ છીએ. એટલે એનામાં શતાવધાની શક્તિ સિદ્ધ થયેલી હતી. શતાવધાની અવધાન કરી લેવું, 100 બાબતોને એક આયરે શીખી લે. આ સિદ્ધિ બદલ તેમને સાક્ષાત સરસ્વતીનું બિરુદ પ્રદાન થયેલું. પ્રશ્ન પૂછી શકે, શ્રીમદ રાજચંદ્રને શતાવધાની જે સિદ્ધિ માટે કયું બિરુદ મળેલું હતું? તે સાક્ષાત સરસ્વતી. એમનું પોતાનું જીવન જ એક આદર્શ આધ્યાત્મ ગ્રંથ જેવું પવિત્ર અને પ્રેરક હતું. એનું જીવન છે એ જ ગ્રંથ જેવું હતું. વિચાર કરો જી. એટલે આગળ વાત કરીએ પાઠની અંદર. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ જેમને પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક માનતા હતા. ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક કે આધ્યાત્મિક ગુરુ તરીકે, જો કે એને શું કહેવાય, ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ ઘણાય હતા. એમાં રામકૃષ્ણને એને ગુરુ માન્યા હતા. જોકે વિવેકાનંદના ગુરુ હતા, પણ ગાંધીજીને પણ એને રામકૃષ્ણને ગુરુ માન્યા હતા. અને માર્ગદર્શક, અધ્યાત્મ માર્ગદર્શક ગાંધીજીએ શ્રીમદ રાજચંદ્રને માન્યા હતા. એટલે મહાત્મા ગાંધીજી જે રાષ્ટ્રપિતા છે એ પણ જેને પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક માનતા હતા, એવી એક વિરલ વિભૂતિની આ વાત છે. વિરલ વિભૂતિ હતા શ્રીમદ રાજચંદ્ર, એની વાત છે. તે સમયના ખેડા જિલ્લાના અને અત્યારના આણંદ જિલ્લાના એક ગામ હતું, કાવીઠા કરીને ગામ. જે તે સમયે ખેડા જિલ્લામાં હતું, અત્યારે છે આપણે શું કહેવાય આણંદ જિલ્લામાં. અમુક વિસ્તાર ફેરફાર થતા હોય ને. બેટ દ્વારકા છે એ રહીને જિલ્લો બન્યો હમણાં. ભાઈ આ ગામ ક્યાં આવ્યું? તો બેટ દ્વારકા જિલ્લામાં, પણ પહેલાં જામનગરમાં આવતું. ગીર સોમનાથ જિલ્લો બન્યો, બોટાદ જિલ્લો બન્યો, મોરબી બન્યો. ટંકારા છે જે તે સમયે રાજકોટમાં આવતું, અત્યારે મોરબીમાં આવે. મોરબી હવે જિલ્લો બન્યો, નકર મોરબી તાલુકો હતો ને એને બદલે જિલ્લો બની ગયો. એટલે એ આ કાવીઠા ગામ છે એની વાત છે કે તે સમયના ખેડા જિલ્લા અને અત્યારના આણંદ જિલ્લાના કાવીઠા ગામમાં એક મોટા આધ્યાત્મિક સંતનો ઉતારો એટલે આધ્યાત્મિક સંત છે ને એ ગામમાં આવ્યા હોય અને અહીંયા ઉતારો રહેવા માટેની વ્યવસ્થા હોય. સંતના દર્શન કરવા અને તેમનો સત્સંગ સાંભળવા અનેક જિજ્ઞાસીઓ આવે. સંતના દર્શન કરવા, ભાઈ સંત આવે તો ભાઈ ઉતારો હોય તો એના દર્શન કરવા તો આવે. અને તેમનો સત્સંગ હોય, વાણી પ્રેરણા બધાને આપે તો એના દર્શન કરવા જિજ્ઞાસુ લોકો આવે. એક દિવસ કાવીઠા ગામની નિશાળના બાળકો આવ્યા. કાવીઠા ગામ હતું, એના નિશાળના બાળકો પણ આવ્યા. સંત અને બાળકો વચ્ચે સંવાદ થયો. શું સંવાદ થયો? સંતે પૂછ્યું, છોકરાઓ હું પૂછું તેનો જવાબ આપશો? સંતે શું પૂછ્યું? છોકરાઓ હું તમને એક પ્રશ્ન પૂછું છું, એના જવાબ આપશો? છોકરાઓએ કહ્યું, હાજી હા દેહું, તમે પૂછો ને, આવડતું હશે દેહું. છોકરા તો ક્યાંય ના જ ન પાડે. તમને પૂછો કે બેટા વાંચો છો ને? તો તમે બધા નથી કહેતા હા સાહેબ અમે બહુ વાંચ્યો, રાત ને દી વાંચ્યો.
પથારીમાં રાતે આખી રાત ગોદડું ઓઢીને વાંચી લઈએ. દિવસ ના હોતા ખાઈ પીને બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી ગોદડું ઓઢીને વાંચી લઈએ. પણ બેટા ચોપડી તો ન હોય, પણ સાહેબ અમે આંખું બંધ કરીને મનન કરતા હોય, વિચારતા હોય, શું શું વાંચ્યું છું, ભવિષ્યમાં પ્લાન કરતા હોય છે. એવું નથી ને? યાદ રાખજો, સોવત હે વો ખોવત હે, જાગત હે વો પાવત હે. જે સૂઈ જાય એ ખોઈ જાય, એને સમય આખું બધો ખોવાઈ જાય છે, અને જે જાગે છે એ બધું મેળવે છે. એટલે છોકરાઓએ કીધું કે હા હા ગુરુદેવ, હાજી મહાન પુરુષ સંતજી, અમે જવાબ આપશું. સંતે કહ્યું કે તમારા એક હાથમાં છાશ ભરેલો લોટો હોય અને બીજા હાથમાં ઘી ભરેલો લોટો હોય. એક હાથમાં છાશ ભરેલો લોટો અને બીજા હાથમાં ઘીથી ભરેલો લોટો હોય. તમને માર્ગે જતા કોઈનો ધક્કો વાગે તો કયા લોટાને વધારે જાળવશો? ધક્કો વાગે તો ભાઈ કયો લોટાનો ખ્યાલ રખાય? છોકરાએ જવાબ આપ્યો, ઘીનો લોટો વધારે સાચવશું. છોકરા હું આપણે હોય તો ઘી સાચવીએ ને. માનો કે ઘરની અંદર ઘીની બહેણી હોય અને છાશની બોઘરી હોય, પાટું લાગે ને છાશની બોઘરી ઢોરાઈ જાય તો મમ્મી ખી જાય. ધ્યાન રાખને, કપાળમાં આંખું દીધી કે નથી દીધી ભગવાને? જો તો આ છાશ ઢોરી નાખી, મારું કામ વધાર્યું, મારે કચરા પોતા કરવા જોઈએ અને છાશ હવે પાછી બનાવવી જોઈએ, કાચા ડેરીએથી લઈ આવી, કાં ફલાણા કાકાન્યાથી લઈ આવી. પણ ઘીનો ડબરો ઢોરાઈ જાય તો વાહામાં ઢંબો જ આવ્યો. અમે ખેલ કરતા તો અમને ધબ્બો જ એકાદો નાખતા કે આ જોટો 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 કાંઈક ભાંડ પડે એમ કરીને એક ધબ્બો નાખે. કેમ? ઘીનો લોટો કિંમતી છે. એટલે છોકરાઓએ કહ્યું કે હા, કે છોકરાએ કીધું ઘીનો લોટો વધારે સાચવશું. એમાં શું ને ગુરુદેવ, તો તમે કહો છો તો અમે ઘીનો લોટો સાચવશું ને? બધાય સાચવે, તમે શું અમારા સાહેબે સાચવે. સંતે કહ્યું કેમ વાય, શું કરવા? બોલો જી, શું કરવા ઘીનો લોટો વધારે સાચવવાનો હોય? છોકરાઓએ કહ્યું કે છાશ ઢળી જાય તો ફરી ઘણાય ફેરા કોઈ ભરી આપે, પણ ઘીનો લોટો કોઈ ભરી આપે નહીં. છાશ ઢોરાઈ જાય ઘી હોય તો ફરી પાછો ભાઈ કાકી ઓલી છાશ હું લઈ ગયો હતો ને એ ઢોરાઈ ગઈ રસ્તામાં, આ બીજો પાછો લોટો ભરી દો ને, કે ભરી દે. પણ ઘીનો લોટો ઢોરાઈ ગયો કોઈ ભરી દે? કોઈ ન ભરી દે, મફત ન દે. સંત બોલ્યા, છાશના જેવો આ દેહ છે તેને આ જીવ સાચવે છે. આપણો જીવ છે ને, જીવ એ આ છાશને વધુ સાચવે છે, અને ઘીની માફક આત્મા છે તેને જતો કરે છે. આ જીવ છે આપણો, એ આત્માનું ધ્યાન નથી દેતો, દેહનું, શરીરનું બહુ ધ્યાન રાખે છે. શરીરમાં ગાલ ઉપર ફોડલી ન થવી જોઈએ, મોઢું કાળું ન પડી જવું જોઈએ, ફેરેન લવલી ચોપડવી જોઈએ, માથાના વાળ છે એ બરાબર ઓળાવેલા હોવા જોઈએ, કપડાં છે એ સુંદર હોવા જોઈએ, મોઢું ધોયેલું હોવું જોઈએ, સરસ મજાનું બ્રશ કરવું પડે, પેપ્સુડન્ટ ઢીશુમ ઢીશુમ ઢીશુમ, દાંત સળ જાયંગે ઢીશુમ ઢીશુમ, આંખોમાં કાજલ લગાડવું પડે, બરાબર ને કે નહીં? માણસો છે એ શરીરનું બહુ ધ્યાન રાખે છે. એટલે જીવ, આપણો જીવ છે ને, મૂળ બધું કરાવનારો જીવ જ છે. એ જીવ છે ને આ દેહનું બહુ ધ્યાન રાખે છે, પણ આત્માનું તો કોઈ ભાવ જ નથી પૂછતું. કાંઈક કરજો આત્માનું કલ્યાણ, જીવન થોડું રહ્યું એ તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. પ્રાર્થના છે એ આત્માનો ખોરાક છે. તમે પ્રાર્થના, ભગવાનની પ્રાર્થના, જગતનું ભલું થાય એવું કામ કરો ને, એ આપણો આત્માને ગમે, એ આત્માનો ખોરાક છે. એટલે આપણો જીવ છે ને એ આ દેહને વધુ સાચવે છે. એટલે દેહ કેવો છે? છાશ જેવો, એની કાંઈ કિંમત નથી. જ્યારે આત્મા છે એ ઘી જેવો છે, ઘીની માફક છે, એને જતો કરે છે. અવળી સમજણવાળો આ જીવ છે, આપણો જીવ છે એ જ ખોટી સમજણવાળો છે. બાકી ઘીને સાચવવું જોઈએ ને કે છાશને સાચવવું જોઈએ? એમ આત્મા છે, મૂલ્યવાન છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કીધું છે ને, આપણે 13મું કાવ્ય ભણ્યા. આ આત્મા જન્મતો નથી ને મરતો નથી, શરીર નાશવંત છે, શરીર તો વહી જવાનું છે, આત્મા છે એ જ સાચો છે. એટલે સંત કહે છે કે દેહ છાશ જેવો સામાન્ય છે. આપણો દેહ છે ને છાશની જેવો છે, એનો કોઈ બહુ કિંમત નથી. આત્મા ઘી જેવો મૂલ્યવાન છે. છાશ જેવો દેહ ઢોળાઈ જાય, નષ્ટ થઈ જાય તો મોટું નુકસાન નથી. કદાચ આ દેહ ઢોળાઈ જાય તેમાં કાંઈ નુકસાન નથી. મતલબ દેહ નહીં, આત્મા મૂલ્યવાન છે ભાઈ. આગલા જન્મમાં આત્મા જવાનો છે, આ દેહ નથી જવાનો. દેહ તો નાશ પામવાનો છે. આપણે ગુજરી જાઉં એટલે બધા હળગાવી દેવાના છે. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, ભાઈને લઈ જાઓ આમ.
રામ નામ સત્ય હે, રામ નામ સત્ય હે કરીને બાળવા લઈ જાય ને 12મા દિવસે ક્રિયા હોય તો બીજા અમુક વાહે બેઠા બેઠા કહેતા હોય ભાઈ વાહ વાહ લાડવા મસ્ત હે, લાડવા મસ્ત હે. 12 દી પહેલાં શું કહેતા હોય? રામ નામ સત્ય હે, રામ નામ સત્ય હે બાળવા લઈ ગયા હોય તઈએ. અને 12મા દિવસે ક્રિયામાં જોડાના હોય તો કે નાના ભાઈ લાડવા ને ભજીયા ને તમારી ક્રિયામાં મસ્ત હે, મસ્ત હે. કોઈ શરીરની કોઈ વેલ્યુ જ નથી. મરીશ મરીશ સૌ કહે પણ કોઈની પાછળ કોઈ મરતું નથી. બળતી જોયા દેહને ચિતામાં પડતું નથી. ચિતા તો હું એની રાખ નહીં, પછી તો કોઈ અટતું નથી ભાઈ. પછી એનો ઘરમાં એક ફોટો રાખે, ભાઈ કે બેન કે જે હોય ગુજરી ગયા હોય એનો થોડાક દી ફૂલડાને અર્પણ કરે, અગરબત્તી કરે અને પછી તો ખૂણામાં એનો ફોટો હોય. એટલે શરીરની કોઈ વેલ્યુ નથી. આત્મા છે એ મહત્વનો છે. એટલે છાશ જેવો આ દેહ ઢોળાઈ જાય, નષ્ટ થઈ જાય તો મોટું નુકસાન નથી. મતલબ કે દેહ નહીં, આત્મા મૂલ્યવાન છે ભાઈ. આત્મા છે એ જ કિંમતી છે. નાના બાળકોને વાત વાતમાં પણ શીરાની જેમ ગળે ઉતરી જાય એવો જીવનબોધ આપનાર આ સંત હતા શ્રીમદ રાજચંદ્ર. આ બોધ કોણ હતા? એક સંતનો ઉતારો હતા એ શ્રીમદ રાજચંદ્ર હતા. નાના બાળકો શીરો કેમ હોંશે હોંશે ખાઈ લે એમ તરત ઉતરી જાય. નાના વાત સાચી છે. શ્રીમદ રાજચંદ્રનું જીવન એટલે એક આધ્યાત્મિક પ્રયોગવીરનું જીવન, એક આધ્યાત્મિક પ્રયોગવીર તરીકે એનું જીવન હતું. શ્રીમદ રાજચંદ્રનો જન્મ છે વિક્રમ સંવંત 1924ની કાર્તિકી પૂનમે, એટલે કે દેવ દિવાળીના દિવસે 9/11/1867 રોજ વવાણિયા ગામે થયો હતો. વવાણિયા ગામ કે એવું મને ખબર નથી, પણ વવાણિયા ગામે થયો હતો 1867. લગભગ 1869માં ગાંધીજી જન્મ્યા હતા. ગાંધીજી છે એ શ્રીમદ રાજચંદ્ર કરતાં કદાચ 2 વર્ષ નાના હશે. 69માં જન્મ્યા હતા કદાચ, આઈ થિંક. એટલે દેવ દિવાળીના દિવસે જીવ્યા હતા, ઓલા જન્મ્યા હતા. એનો જન્મ 9/11/1867 રોજ વવાણિયા ગામે થયો હતો. પિતાનું નામ હતું રવજીભાઈ અને માતાનું નામ હતું દેવબાઈ. પિતા રવજીભાઈ, માતા દેવબાઈ. જન્મ સમયે તેમનું નામ લક્ષ્મીનંદન પાડવામાં આવ્યું હતું. નામ શું હતું? લક્ષ્મીનંદન. શ્રીમદ રાજચંદ્રના જન્મ વખતે શું નામ હતું? લક્ષ્મીનંદન પાડવામાં આવ્યું હતું. આપણે આ પેજ ઉપર જઈએ. પછી 4 વર્ષની વયે રાયચંદ નામ રાખવામાં આવ્યું. લક્ષ્મીનંદનમાં ન મજા આવી, રાયચંદ રાખી લ્યો. શ્રીમદ રાજચંદ્રનું નામ રાયચંદ રાખવામાં આવ્યું હતું. રાયચંદના દાદા પંચાણભાઈ કૃષ્ણ ભક્ત હતા. એના દાદાનું નામ શું હતું? પંચાણભાઈ. એ કૃષ્ણના બહુ મોટા ભક્ત હતા. રાયચંદે તેમની પાસેથી કૃષ્ણ કીર્તન, ભક્તિપદો, અવતાર કથાઓ વગેરેનું શ્રવણ કર્યું હતું. જે રાયચંદ છે, રાજચંદ્ર, એણે એના દાદા પાસેથી ભગવાન શ્રી કૃષ્ણના કીર્તન, એના ભક્તિપદો, અવતાર કથાઓ વગેરેનું શ્રવણ કર્યું હતું, સાંભળ્યું હતું. બાળ વયે રાયચંદને પિતૃપક્ષ તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર અને માતૃપક્ષ તરફથી જૈન ધર્મના સંસ્કાર મળ્યા. બાળપણમાં એના દાદા હતા એ કૃષ્ણ ધર્મમાં હતા, વૈષ્ણવ ધર્મમાં, અને એની માતાશ્રી હતા એ જૈન ધર્મના સંસ્કારવાળા હતા. એટલે 2 તરફથી એને 2 સંસ્કાર મળ્યા. આગળ જતાં તેમની નિષ્ઠા જૈન ધર્મમાં સ્થિર થયેલી. જૈન ધર્મ આમ તો પવિત્ર ધર્મ છે, જૈન ધર્મ છે એ, બરાબર છે. એટલે એમાં એની નિષ્ઠા છે વધારે સ્થિર થયેલી. ગામમાં આવતા રામદાસજી નામના સાધુ પાસે બાળ વયે કંઠી પણ બંધાવેલી. ગામમાં એક રામદાસજી નામના સાધુ આવતા, એની પાસે કંઠી બંધાવી હતી કે તમે મારા ગુરુજી કંઠી બાંધી દો. એક દિવસ કંઠી તૂટી જતાં ફરીથી તે બંધાવી નહોતી. કંઠી તૂટી ગઈ પણ બીજી વાર ન બંધાવી કે ના ના, ગળામાં ખાલી માળા પહેરવાનો શું મતલબ, જીવનમાં કંઈક ઉતારવું જોઈએ. બાળપણથી જ રાયચંદ્રનું વ્યક્તિત્વ નોખું અને નિરાળું હતું. શ્રીમદ રાજચંદ્ર છે બાળપણથી જ નોખા નિરાળા હતા. એમની બુદ્ધિ સતેજ હતી, તેજસ્વી બુદ્ધિ હતી. સ્મરણ શક્તિ તો અસાધારણ હતી. અસાધારણ એટલે જેવી તેવી નહીં એવી હતી. નવું નવું વાંચવાની, સાંભળવાની, શીખવાની વૃત્તિ પ્રબળ હતી. પોતે શીખે હોતે અને કોકને શીખવાડે હોતે એવી એની વૃત્તિ હતી. વાંચે, ભણે, ભણાવે, બધું આપોઆપ યાદ રહી જતું. બોલો, એ વાંચે ને ભણે ને ભણાવે બધું યાદ રહી જાય. આપને એક બહુ વાંધો છે, યાદ ન રહે મારું બેટું, બરાબર ને. શાળાનું 7 ચોપડીનું શિક્ષણ 2 જ વર્ષમાં પૂરું કરી દીધેલું. બોલો, 7 ધોરણનું બધો અભ્યાસ 2 વર્ષમાં પૂરો કરી દીધો. અને ઘણાએ તો કેટી સોલ્વ કરતા હોય. એ સાહેબ ગયા વખતે 10માં અમે હતા, નપાસ થયા 2 વિષયમાં, એટલે ફરી પાછું અમે સોલ્વ કરીએ છીએ આ બધું.
અને આણે તો 2 વર્ષમાં 1 થી 7 ધોરણમાં જેટલો અભ્યાસ હોય ને, ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી, સંસ્કૃત બધુંય 2 વર્ષમાં તો 7 ધોરણનું ભણી નાખ્યું. બોલો કેટલા બુદ્ધિશાળી હશે. 8મા વર્ષે કાવ્ય રચનાઓ કરવાનો પ્રારંભ કરેલો. 5 વર્ષે બાળકને બેહાડે અને 2 વર્ષમાં તો 7 ધોરણ ભણી લીધું. 7 વર્ષના થયા તો 7 ધોરણ. બોલો 2 વર્ષે ભણવા, 6 વર્ષે ભણવા બેઠા અને 2 વર્ષમાં તો 7 વર્ષનું ભણી લીધું. 7 વર્ષના થયા તો 7 ચોપડી ભણી ગઈ. બોલો બાકી 12 વર્ષનો છોકરો હોય 7મા ધોરણમાં હોય. પછી 8મા વર્ષમાં આવ્યા ને ત્યાં તો એણે કાવ્યો રચનાઓનો પ્રારંભ કરેલો. તેઓ શીઘ્ર કવિ હતા. 8 વર્ષની ઉંમરે એણે અંદાજે 5000 કડીઓ રચેલી. 8 વર્ષના 5000 કડીઓ શ્લોકો છે રચી નાખ્યા, જીકી નાખ્યા. આપણે તો વાંચવામાં યાર થાય, એણે તો બનાવી નાખ્યા. 9 વર્ષની વયે રામાયણ અને મહાભારતને કાવ્ય રૂપે આલેખવાનું શરૂ કરેલું. 9 વર્ષના થયા ને તો રામાયણ ને મહાભારતને એને કાવ્ય સ્વરૂપે એમાંથી સરસ મજાની પંક્તિઓ ગોતીને એનું કાવ્ય બનાવે રામાયણ મહાભારતના આધારે. બોલોજી. એટલે તેમને સ્વચ્છ વસ્ત્રો પહેરવા ગમતા. બાળપણમાં રમતિયાળ ને આનંદી હતા. પાછા એવા નહોતા ટીલું ટપકું કરીને હાવ રમતિયાળે હતા ને આનંદી હતા. બધા એને આનંદ કરે. પાછા ખેલકૂદ, રમે કૂદે બધું હતું. લેસન કરે, ભણે હોતે, શીખે હોતે, કંઈક નવું વાંચીને પોતાની બુદ્ધિથી મંડે કડકડાટ લખવા, લોકોને કંઈક આપે, પોતે મિત્રો ભેગા રમતા હોતે, ખાતા પીતા આનંદથી રહેતા હોતે. 13 વર્ષની વયે રાજકોટમાં અંગ્રેજીનો અભ્યાસ શરૂ કરેલો. 13 વર્ષના થયા ને એટલે ઇંગ્લિશ ભણવા રાજકોટ આવ્યા. તે સમયે રાયચંદ પિતા સાથે દુકાને પણ બેસતા. આ રાયચંદ છે એના બાપા સાથે દુકાને પણ બેસવાનું કામ, અંગ્રેજી ભણવાનું અને પપ્પા સાથે દુકાને પણ બેસવાનું. એમના અક્ષર સુંદર અને મરોડદાર હતા. પાછા અક્ષરોય ગડબડ ગોટો ને ઈશ્વર મોટો નહીં, સુંદર ને મરોડદાર હતા. નાની ઉંમરે શ્રીમદને જાતિ સ્મરણ જ્ઞાન થયેલું. નાના હતા ને ત્યારે જ એને જાતિ સ્મરણ જ્ઞાન થયેલું. અગાઉના જન્મનું જ્ઞાન થયું. શું કરવા? ઘટના એવી બની કે તેઓ 7 વર્ષના હતા ને ત્યારે વવાણિયા ગામમાં એમના પરિચિત અમીચંદભાઈને સર્પદંશ થયો અને તેઓ ગુજરી ગયા. અમીચંદભાઈ નામના વ્યક્તિ હતા અને એને સાપ કર્યો અને ગુજરી ગયા. બાળ શ્રીમદે દાદાજીને પ્રશ્ન કર્યો કે ગુજરી જવું એટલે શું? હે દાદા, આ ગુજરી જવું એટલે શું થાય તો કયો? શરૂઆતમાં તો દાદાજીએ ઉત્તર ટાળવાનો પ્રયત્ન કર્યો, પણ રાજચંદ્રે પીછો ન છોડ્યો કે દાદા કયો ને. બેટા એ ગુજરી જાય ભગવાનના ઘરે, એમ નહીં ક્યાંય કેમ હોય કયો. પછી દાદાએ કીધું ગુજરી જવું એટલે શરીરમાંથી જીવ નીકળી જવો, શરીરમાંથી જીવ જતો રહે છે ભાઈ. હવે અમીચંદ કાકા હાલી ચાલી કે બોલી શકશે નહીં, ખાવું પીવું કશું કરી શકશે નહીં. તેમના શરીરને તળાવ પાસેના મસાણમાં બાળી આવશે કે એને સ્મશાન પાછળ એને બાળી આવશે. નાના રાજચંદ્રના તળાવે ગયા. ત્યાં ઝાડ ઉપર ચડીને બળતી ચિતાને જોઈ. આમ તો નાના બાળકોને સ્ત્રીઓને સ્મશાને ન લઈ જાય, કેમ કે જે શરીર હોય એને ત્યાં લાકડા ઉપર રાખીને ફટાફટ હળગાવી દે, જોતા હોય એવી રીતે હળગી જાય. આ ઘટના નિહાળ્યા બાદ એમના ચિત્તમાં તીવ્ર મનોમંથન જન્મ્યું. તીવ્ર મનોમંથન, અંદરથી વિચારો એટલા બધા જન્મ્યા વાત પૂછોમાં. તેઓ ગહન ચિંતનમાં ડૂબી ગયા હતા. ઊંડું ચિંતન કરવા લાગ્યા, વિચારવા લાગ્યા અને જાતિ સ્મરણ જાગ્યું, અગાઉના જન્મનું સ્મરણ જાગ્યું. પોતાના સેંકડો પૂર્વ ભવોનું એમને સ્મરણ થયું હતું. અગાઉના સેંકડો હજારો વર્ષ પહેલાંનું એને જે કંઈ પણ હતું એ સ્મરણ થયું. બરાબર, આપણે અહીં સુધી રાખીએ આપણો પાઠ. અધૂરો પાઠ છે નેક્સ્ટ લેક્ચરની અંદર પૂરો કરશું. બરાબર, ચાલો.